ભાવનગરનો યુવાન હાર્દિક મકવાણા હવે એક અનોખી અને શ્રદ્ધાથી ભરપૂર યાત્રા પર નીકળવા તૈયાર છે। દ્વારિકાધીશના દર્શન માટે હાર્દિક ભાવનગરથી દ્વારિકા સુધી 400 કિલોમીટર દોડીને પહોંચવાનું નક્કી કર્યું છે અને આ લાંબી દોડ માત્ર 6 દિવસમાં પૂર્ણ કરવાનો તેનો અડગ નિશ્ચય છે। હાર્દિકને આ યાત્રાની પ્રેરણા મળી તાજેતરમાં જોવાયેલી ફિલ્મ લાલો કૃષ્ણા સદા સહાયતે માંગથી ફિલ્મની અસર પછી તેને દ્વારિકાધીશના આશીર્વાદ માટે દોડીને જવાની ભાવનાથી ભરેલો નિર્ણય લીધો। યાદ રહે કે આ પહેલા પણ હાર્દિક રણુજા મંદિર સુધી દોડીને જઈ ચૂક્યો છે, એટલું બધું તેની મનની શક્તિ અને આધ્યાત્મિકતા બતાવે છે। હવે ફરી એકવાર હાર્દિક નવી દોડ, નવી ઉમંગ અને નવી પ્રેરણા સાથે આગળ વધી રહ્યો છે। ભાવનગરથી દ્વારિકા સુધીની 400 કિમીની આ દોડ શ્રદ્ધા, હિંમત અને આત્મવિશ્વાસની અનોખી યાત્રા બની રહેશે। હાર્દિકને અમારી તરફથી સફળ યાત્રા માટે હાર્દિક શુભેચ્છાઓ। મારું નામ હાર્દિક મકવાણા, હું પોતે ભાવનગર અલ્ટ્રા મેરેથોન રનર છું। આની પહેલાં આપણે ભાવનગરથી 400 કિલોમીટર રન કરી ચૂકીએ છીએ અને આ વખતે હાલમાં રિલીઝ થયેલી મૂવી લાલો કૃષ્ણ સદા સહાય તે મૂવી જોયા બાદ આ કહેવાય ને કે નવજીવન મળ્યું। તે બાદ મને અંદરથી વિચાર આવી ગયો કે ના આ મૂવી જોયા બાદ આપણે ભગવાને શું કે રસ્તો આપ્યો તો એના માર્ગે જવાનું। તો હું રન કર્યું છું ભાવનગરથી દ્વારકા 400 કિલોમીટર, આઈ થિંક થાય છે અહીંથી 395 સમથિંગ, પણ હવે 400 મેળા કમ્પ્લીટ અને આ રન હું ભાવનગરથી દ્વારકા કમ્પ્લીટ કરી રહ્યો છું માત્ર 6 દિવસ।